જય માતાજી. જય માતાજી કાકા. ગયા અઠવાડિયે ઓસ્ટ્રેલિયાથી મારા ભત્રીજાએ ફોન કર્યો હતો તમને, અને તમે એક જ રીંગે અમને જવાબ દીધો હતો કે અહીંયા તમારો અમદાવાદમાં કોઈ હોય કે અહીંયા એને તમે મોકલજો, તમારું થઈ જશે કાર્ય. શું પ્રોબ્લેમ બોલો? એને સપના આવે છે, નાગ દેવતા દેખાય છે, ખોડિયાર માતા દેખાય છે, અઘોરી દેખાય છે. હવે બોલો કાકા. હવે એણે આવી રીતે એને બધું દેખાય છે. તો એણે પછી તમને રિંગ કરી હતી, તમે એને કીધું હતું કે અમદાવાદ કે ક્યાંય નજીકનું હોય એને મોકલો. એટલે એણે અમને બધું ફોન કર્યો અને અમને બધી વાત કરી છે કે આ વસ્તુ મને દેખાય છે કાકા, એટલે તમે આ જગ્યાએ જાઓ એવું કીધું એણે. એટલે અમે અમદાવાદથી આવ્યા છીએ સાહેબ. આમ નાનો ટાઉન જેવું, આમ સિટી જેવું, ટાઉન જેવું ગામ, બરાબર છે. નદીનો કાંઠો, નદીના કાંઠે ગામ, નદીના કાંઠેથી ચડીને ઉપર જવાય આપણે. કાંઠે નાના ઓલું છે આપણે એમ ઢાળ કરેલું, ત્યાંથી ઉપર જઈ શકાય. માતા સીધો આમ રોડ છે, સીધા રોડે માતા ચાલી. એક આગળ ચોક જેવું આવ્યું, 4 રસ્તા જેવું આવ્યું. એક રસ્તો આમ ગયો, એક આમ ગયો, એ થોડું આગળ ચાલીએ આપણે. બીજું મકાન, મોટા ફળિયાવાળી જગ્યા, બરાબર છે. આ જગ્યા છે ને, આ જગ્યાના ઇસ્યુ છે બધા. આ જગ્યામાંથી આ 1 2 3 મકાન ભેગા જ છે, એકમાંથી 3 ટુકડા થયેલા છે. આ મૂળ જગ્યા આખી એક સળંગ હતી, આમાંથી 3 ટુકડા થયેલા છે. અને આ જગ્યાનું ધર્મ છે એ તમને દેખા દે છે અને તમારા પાસે ન્યાય માટે આવે છે. સિંધી છો? દરજી છે. દરજી છો? આ કેમ સિંધી ભાષા બોલે છે? દરજી છે. એક 175 સાલ હુઆ કે 175 સાલ સિંધી ભાષામાં બોલે છે, એટલે કશો વાંધો નહીં. હાલો. આ કોઈ છે ને કાકા, કોઈ તમારા પૂર્વજ જ છે અને સાધુ થઈ ગયેલા છે. કોઈ તમારા પૂર્વજ છે, સાધુ થઈ ગયેલા છે, એના ભેગા ધર્મ છે, એના ધર્મ છે. અને આ જગ્યામાં એમનું કોઈ સ્થાપન છે, એ સ્થાપનની સેવા પૂજા થતી નથી, બરોબર છે. અને સ્થાપન કોઈ ભૂલાઈ ગયું છે, જે એના ન્યાય ભૂલાઈ ગયા તમારા, એના માટે આ ધર્મ તમને જાગૃત કરી અને ભાઈને હાજરી હોતો આવે છે. એ ભાઈ છે ને એમને હાજરી પણ આવે છે. એ ગુજરી ગયા છે, એ તો એમ પૂર્વજ ગુજરી ગયા છે. એ મારા કાકાનો છોકરો હતો, એ એક સાધુ બની ગયો હતો, સાધુ થઈ ગયો. એને મોટી જગ્યા એટલે હું તમને એવું કહેવા માંગુ છું, ગુજરી ગયા ત્યારે જ આવે ને, ત્યારે જ આવે ને, બરોબર છે. પણ જે તમારા ભાઈ ઓસ્ટ્રેલિયા છે ને, એમને આની હાજરી આવી જાય છે, કોઈ ધર્મની હાજરી આવે છે, શરીરમાં એક વાઇબ્રેશન આવે છે અને બધું દેખાડે છે કે તું કઈ મારું કઈ કર, એટલે મારું કઈ કઈ. એટલે આ ધર્મનો તમારે ન્યાય કરીને આ ધર્મને તમારે પૂજા વિધાન ચાલુ કરવાના છે. તમારે 1 2 3 4 5 6 ને 7 ઘર તમારા થાય, 6 ઘર છે, 7 ઘર થાય. હજી ઊંડો જો ઇતિહાસ જુઓ, ક્યાંય ઘરમાં ભંગાણ થયું ખરું? કોઈ ઘરમાં ક્યાંય? અમે સગા 6 ભાઈઓ છે, 6 નહીં 7 છે. વડીલ છે બીજું કોઈ ઘરમાં? ગુજરી ગયા છે. 2.5 વર્ષના હતા ને ગુજરી ગયા હતા, બરોબર. 2.5 વર્ષના હતા તમારા કે મારા હતા? મોટો ભાઈ. માતા ઉપર મારો મહાદેવ ઇતિહાસ વાંચે છે. મારો મહાદેવ કોઈ ખોટો ન હોય, એ લેખા જોખા તમારા લઈ આવે ને પેઢીના, એમાં સત્ય હોય. એટલે આ તમારા 7 ઘરનો ઇતિહાસ, 6 ઘર હયાત છો, એ તમારે એનો પૂરો કરીને લેખા જોખા કરવાની જવાબદારી તમારી આવે. પણ તમે એના લેખા જોખા કરતા નથી, વ્યવહાર કરતા નથી. અને તમને બધાને અલગ અલગ સંકેત, બધાને સંકેત દેવાના અલગ અલગ સિસ્ટમ છે, એક સિસ્ટમ નથી. બધાને હેરાન કરે છે, પણ તમે કોઈ માનવા તૈયાર નથી. સાચી વાત છે. તમે 3 જ ઘર માનો છો, 3 ઘર તો કે તમે ખોટી ના છો. તમારે કામ ધંધા કરવા નથી એટલે તમે બિલકુલ ખોટી ના છો, બરોબર. આવું કેવા વાળા છે, પણ એ લોકોને પોલીસ સ્ટેશન લગી પહોંચાડી દીધા છે. ખોટીના કેવા વાળા છે ને એને પોલીસ સ્ટેશન પહોંચાડી દીધા, માનવા તૈયાર નથી ને, માનવા તૈયાર નથી, બરોબર. ન્યા આ તમારો પૂર્વજ કે છે, આ મહાત્મા કહે છે કે મારી ન્યાય જઈ આવ્યો છું, પણ આ મારા દીકરા કોઈ રીતે માનતા નથી, કે કોઈ રીતે માનતા નથી. એકવાર કે મારી એક્ટિવા ગાડી અને ટ્રક હારે ઠોકી દીધી, મોટી ગાડી યાર એક્સિડન્ટ કરાવ્યું, બરોબર છે, લોડિંગ ગાડી યારે, અને છતાં એમ કે પાછો બચાવી લીધો. તમારા 6 ઘરમાં જોઈ લ્યો. કોઈને થયું છે જીગાને એક્સિડન્ટ થયો, કોઈ એક્ટિવા ગાડી નહીં અને
સ્કૂટર હતું ને પેલી લોડિંગ રિક્ષા આડે ભટકાણો હતો. નહીં, લોડિંગ રિક્ષા નહીં, ટ્રક સાહેબ, ટ્રક ટ્રક સાથે ભટકાણું છે કોઈ. એવું છે. હું માત્ર જોઈ શકું છું. બરોબર, એટલે તમારો પૂર્વજ છે, ટૂંકમાં સાબિત કરવું એ છે આપણે કે તમારો પૂર્વજ છે, હા. તમને મારવા નથી માંગતો. હા સાચી જો તેથી મારવો હોત તો કે આટલી જ વાર લાગે મારી. હા આ લોડિંગ તોતિંગ ટાયર ફરતા કેટલી વાર લાગે ગયા, હા પણ ખાલી બે ઠોકર મારી દેખાડ્યું દીકરા મારીશ તો આટલી વાર લાગે છો. હા પણ સમજી જાઓ કે મારો ન્યાય થતો નથી, મારા ભેગા ધર્મ છે, મને મોક્ષ થતો નથી અને મોક્ષ માટે હું ભટકું છું. મારા ભક્તિના ધર્મ મને છોડતા નથી, મારા ન્યાયને લેખા ચોખા થતા નથી, કારણ કે એને ધર્મનું પરિવર્તન કર્યું. સાધુ થયા, સાધુને ગુરુ બનાવ્યા, ગુરુમુખી સાધુ થયા, મહાદેવની ભક્તિ કરી, હા મહાદેવની ભક્તિ કરી, ગુરુમુખી થયા, મહાદેવની ભક્તિ કરી, અને મહાદેવની ભક્તિ કરીને ગુરુમુખ સાધુ થાય એટલે એની કુળદેવી અંબાજી લાગે. એની કુળદેવી અંબાજી માતા લાગે. અંબાજી માતા આવી કે મારી અનેક વાર સપને જાઉં છું, માતા ભેગી રહી મારા દીકરાને મોકલું છું, ભેગી માતા રહું છું કે મારા દીકરાને માત્ર ખાલી ન્યાય જોઈએ છે, ન્યાય કરાવવા માટે જાઉં છું. તો આ તમારા પૂર્વજનો તમારે ન્યાય કરાવવાનો છે, એના ભેગા ધર્મ બેઠા છે, એ તમારી કુળદેવીને પૂછીને તમારે લેખાજોખા કરાવવાના છે. તમારી કુળદેવી કે એ પ્રમાણે, હું કહું એમ નહીં, પણ જે લેખાજોખા કરાવે એના પ્રમાણ સાથે કરાવવાના છે. પણ અત્યારે તમારે આ પૂર્વજને આ સાધુ મહાત્માને એવું કયો. એક વાત એવી છે હા. કે અમે અહીં આવવાના હતા ને, હા હા અમે અહીં આવવાના હતા ને એટલે અમારી કુળદેવી ચામુંડા છે. આહા. એટલે મારા જ ઘરે અમે 5 ભાઈઓ ભેગા થયા અને કુળદેવી ચામુંડાની રજા લીધી કે અમને અઠવાડિયાની અંદર કે 10 દિવસની અંદર પ્રમાણ કંઈક આપો. 100%. તો અમે એ પ્રમાણ આપો તો આ નિલેશ જે કહે છે આહા. એ પ્રમાણે અમે અહીંયા માતાજીને હા, બરોબર આગળ છે. વધીએ. આહા. બરાબર, તમારા ચરણ કમળ સુધી આવીએ. 100%. બરાબર, જોગણીની કૃપાથી. તો એમાં 2 દિવસની અંદર મારા વાઈફને દોઢ વેતનો સાપનો કણો ઘરમાં દેખાણો. 2 દિવસમાં. અને હું વરંડામાં સૂવું છું, વરંડામાં સૂવું છું તો મને આમ સાપ આવતો દેખાણો. બરાબર, પછી મારા આ જે ભત્રીજો છે એના પપ્પા છે ભોગીભાઈ, અમારાથી મોટા, આમનાથી મોટા, આહા. એ વારે વારે મને દેખાય છે. આહા. પછી ક્યારેક મારા બા અને બાપુજી ગુજરી ગયા છે એ દેખાય છે. એમાં મારા બાપુજી તો મને અઠવાડિયા પહેલાં મારી પૌત્રી, મારા દીકરાની દીકરીને રમાડવા મારા ઘરે આવી ગયા હતા. બરોબર બરોબર એ છે. કાંઈ હેરાન નથી કરતા, અમને કાંઈ હેરાન નથી કરતા, પણ એ કાંઈ સૂચવે છે, કાંઈ જોવામાં આવે છે. કારણ કે એ તમારા પૂર્વજો છે હા. અને આ દીકરો તમારો જ છે, એના વડીલો છે. હા. જ્યાં સુધી દીકરાનો મોક્ષ ન થાય ત્યાં સુધી માવતર અહીંયા પૃથ્વી ઉપર કે ઉપર ગમે ને જાઓ, દીકરો ને માં ને બાપ છે. એ દીકરાના ન્યાય માટે તમારી પાસે આવીને સંકેતો આપે છે. તમને આ વખતે આ સંકેત તમને 3 વર્ષ પહેલા આપેલા છે. 3 વર્ષ પહેલા એવો સંકેતો આપેલા છે. માત્ર ને માત્ર તમારી પાસે સંકેત આપવા પાછળનું કારણ બીજું કંઈ નથી, કારણ કે જે આ સાધુ મહાત્મા દીકરો છે આનું કોઈ છે નહીં, વંશ વારસો નથી, એટલે એની પાછળ નથી કોઈ. બરોબર છે. હા, એના મોટા ભાઈ છે, બરોબર છે, કુંવારો. એનો પોતે કુંવારો, પોતાનો વંશ વારસો નથી ને, ના એ તો કુંવારો બરોબર છે. નાનેથી સાધુ એનો બની વંશ ગયો. વારસો નથી, તમારે ઘરે અવતાર લીધો, બરોબર છે, એટલે મોક્ષ થવો જોઈએ. મોક્ષ કરાવવાની જવાબદારી તમારા પરિવારની આવી એમ જાય. નહીં, પણ સાધુ બની ગયા હોય એને માટે તો પછી કોઈ સમાધિએ બેસે, ઉત્તર ક્રિયા કે એ બેસવાનું કેવું તો ના જ હોય ને. એ સાધુ બનેલી વ્યક્તિ બચપનથી સાધુ જ બની ગયો છે. વાત તમારી સમજી ગયો, એની સમાધિ લાગે. ક્યાંક આ તમને સમાધિ પણ મારી વાત સાંભળો મહારાજ, સમાધિ તો એના હગા ભાઈઓ કે એના કાકા એના ભાઈઓ જ કરે ને. પણ સાહેબ આમાં છેડો બધાને લાગે ને, એક નોકર બીજાને પણ એ સંકેત નથી દેવડાવે. માને એમ, એ માને એમ જ નહીં. મેં તમને એ શું કીધું? હા, એ તો માને એમ જ 3 નહીં. ઘર છે એવા, બરોબર, એ કોઈનું માને એવું નથી. તમે તમારા પૂરતો ન્યાય કરો અને કયો કે હવે એને જગાડ તું. અચ્છા, હવે બીજું એ એક બાજુ રહ્યું. અમારા ઘરમાં અમે સગા 6 ભાઈઓ છીએ, એમાં 2 તો માને એમ જ નથી. સૌથી મોટા છે, બિલકુલ નથી માનતા. સૌથી મોટા છે ને અત્યારે અમે વાત કરીને તો કે મને એમાં રસ નથી. હવે એના ઘરમાં 2 દીકરા છે, 2 દીકરાના ઘરે 2 દીકરી છે. જય શ્રી કૃષ્ણ.
જો સાહેબ પછી એક બીજો ભાઈ છે એ ગુજરી ગયો છે, એના દીકરાના લગ્ન 5 વર્ષ થયા, ત્યાં હજુ ભગવાને પારણું નથી પણ બંધાયું. સાહેબ વાત તમારી સાચી છે, એ તમારા પેઢી લેવલનો ઇતિહાસ છે. આ બધો ઇતિહાસ તો હું ચોખ્ખો કરી દઈશ, બરોબર છે. પણ પ્રથમ પહેલાં જે રોકાય છે ને એ તમારા સાધુ થઈ ગયેલા તમારા ભાઈનો વ્યવહાર તમને અત્યારે સંકેતો દેખાડે છે ને, એ તમારા સાધુ થઈ ગયેલો ભાઈ સંકેત દેખાડે છે. તમારા પાસે નહીં, ભાઈ પાસે આવે જ છે, બરોબર છે. હા, તમારા પાસે આવે કે ન આવે, બરોબર, ભાઈ પાસે આવે છે. એને કહે છે કે ભાઈ મારો વ્યવહાર કર. અને બીજા નંબરમાં એ તમારા ભાઈ છે ને એ મહાદેવના ભગત છે, હા, એ ધૂણો દખાય ને આખો 24 કલાક બરોબર ધૂણો છે. દખાવ. મહાદેવના ભગત છે. એટલે સાધુ સાધુ કેડે કેડે હાલે કે ન હાલે? એ ભલે ને અમેરિકા આવ્યો કે ઓસ્ટ્રેલિયા કે લંડન ગમે ને આવ્યો જાય, ભક્તિ તો ભક્તિ એ ભક્તિ જવાની છે. એટલે એ જ્યાં પૂજા પાઠ કરે છે ને એમ જગ્યા, એટલે આ સાધુ મહાત્મા છે, વંશ વારસો લાગે એને પાસે જાય છે ને એને સંકેત દેખાડે છે. એને હેરાન નથી કરતા, એને હેરાન કરતા નથી, પણ એને અવારનવાર જગાડે, શાંતિથી કે સુવા ન દે, હમણાં સંકેતો આપે એને. અઠવાડિયા પહેલાંની વાત કરું, હમણાં અઠવાડિયા પહેલાં એને એકદમ છાતીમાં દુખાવો થયો, હોસ્પિટલ ગયો, રિપોર્ટ કરાય, કશું નહીં. એક વખત રાતે અઠવાડિયા પછી એને મિસિસને એકદમ જ છાતીમાં દુખાવો થયો, ભયંકર દુખાવો થયો. તાત્કાલિક એમ્બ્યુલન્સ બોલાવીને ત્યાં ઓસ્ટ્રેલિયામાં એમ્બ્યુલન્સ બોલાવીને હોસ્પિટલમાં ગયા, રિપોર્ટ કરાય, બધાય નોર્મલ. બધા નોર્મલ. સાહેબ આ તમારો સાધુ મહાત્મા આવ્યો, મારી મહિનામાં 3 ઝટકા મારું છું, મહિનામાં 3 વાર આ લોકોને સંકેત આપું છું. પણ મારો સંકેતનો વ્યવહારને ન્યાય કોઈ થતો નથી. પહેલાં વહેલા જો પરિવાર લેવલે કરશો કે તમારે પૂરતું કરશો એ નક્કી કરો પહેલાં. ના, અમારા 6 ભાઈઓ પૂરતું કરે. બરાબર, હા. 6 ભાઈ પૂરતો પ્રશ્ન. પહેલાં વહેલા 6 ભાઈમાં આને કહ્યું કે ભાઈ જે તારું હોય બરોબર છે, અમે કરવા તૈયાર છે, સામેના ઘરને તું જગાડ. એના પાછળ થોડું ઘણું દાનપુર અને શિવના મંદિર જલાભિષેક કરવાનું એ ચાલુ કરો. તમારા ઘરમાં બિલકુલ શાંતિ થઈ જાય, એ ભાઈના ઘરમાં શાંતિ થઈ જાય. 2.5 મહિનામાં એ ભાઈ કે ઓસ્ટ્રેલિયા વાળા બરોબર કે મારા ઘરમાં ટોટલ શાંતિ છે, તો પછી તમારે એનો વ્યવહાર ન્યાય જે કે એ પ્રમાણે તમારી કુળદેવી ચામુંડા કે એ પ્રમાણે તો કરી દેવો પડે. બરાબર. બધું બંધ થઈ જાય, દવાખાના બંધ, ગભરામણ બંધ, માનસિક ટેન્શન બંધ થઈ જાય, બરોબર છે. આ બધું બંધ થઈ જાય અને તમારી નોર્મલ લાઈફ થઈ જાય 2.5 મહિનામાં. એટલે તમારે તમારી ચામુંડા કે ને એ પ્રમાણે એનો તમારે વ્યવહાર નહીં કરી દેવો પડે. અને એ સાધુ થઈ ગયા છે એટલે એની કુળદેવી તરીકે પાછી સાધુ ધર્મને અંબાજી માતા ચાલશે. અંબાજી માતાને પૂછી લેવાનું, મારી તારો દીકરો સાધુ, દીકરો અમારો પણ સાધુ થઈ ગયો, પછી તમારી કુળદેવી કે ને એ નીતિ નિયમ પ્રમાણે એને સ્થાન આપવાનું કે તો સ્થાન આપજો. તમારા પૂર્વજ તરીકે બેસી પૂર્વજ તરીકે, કે કોઈ તમારા કદાચ સુરાપુરા જેને કહેવાય સુરાપુરા તરીકે, જે રીતે તમારી માતા સ્થાન દે, પૂર્વજ તરીકે દે, સુરાપુરા તરીકે દે, કોઈ સંત તરીકે દે, જે રીતે સ્થાન દે તમારી માતા સહી કરે અને 2-5 કામ માગી લેવાના. અને એની કુળદેવી અંબાજી કે પ્રમાણે તમારે એનો ન્યાય કરવો પડે. અત્યારે તમને એમ થઈ જાય કે અમને 90% રાહત થઈ ગઈ ઘરમાં, જેને નાના મોટા પ્રોબ્લેમ હોય એ સોલ્વ થઈ જાય, પછી કરવાનું, અગાઉ કાંઈ નહીં. હવે મારો સન ડૉક્ટર છે, એનું 34 વર્ષ થયા પણ એનું થતું નથી. સાહેબ તમારી પેઢી આખી પૂરી થાય છે, તમારી પેઢી પૂરી થવાના સંકેતો માતા ભૂલી ન પડતી હોય તો તમારી પેઢી ઊભી રહેતી આવે છે. તમારી 3જી પેઢી છે, તમારી 3જી પેઢી, આગળના 3 પેઢી ઇતિહાસ તમે ચેક કરજો, બધે પેઢી કપાતી આવે છે. મૂળ તમારા 1 2 3 4 5 6 7 8 10 12 14 18 20 22 24 25 26 27 32 ઘર થાય, બરોબર છે. 32 માંથી અત્યારે હિસાબ કરશો ને તમે, હિસાબ બરોબર છે તો 1 2 3 4 5 6 7 8 9 ઘર તો કપાઈ જાય. કેટલા અત્યારે 9 ઘરમાં છે ને વંશ નથી, તમારી 9 પેઢીઓ કપાઈ જાય છે. તો તમારી 9 પેઢી કપાઈ છે એની પાછળનું કારણ શું છે? તમે નિર્વંશ પિતૃનો રસ્તો કરતા નથી અને નિર્વંશ પિતૃઓ તમારો વંશ કાઢે છે. અને તમારા ઇતિહાસની અંદર આ ભાઈ એક સાધુ થઈ ગયા એવું નથી. હજી આગળ બીજો કિસ્સો એક છે, એક અઘોરી બાવકોક થઈ ગયા તમારા. તમારા આગળ હજી આ સાધુ થયા છે પણ હજી કોઈક અઘોરી સાધુ થઈ ગયેલા છે. લાંબી લાંબી જટાવું છે, ગોળ ગોળ વણાઈ ગયેલી જટાવું. આ એવો બાવો કે વાળી અમારા પેઢી વાળા જ છે, મારા સંતાનો કહેવાય કે
તો એ આમ જે બાવો કહું છું ને એ એને છેક જમીન અડતી જટા ઊભો રહેતો હતો. એ સિવાય કે છે બીજા? એ સિવાય તો બીજી 71 વર્ષ છે મને, પણ મને એ મેં મારા મા બાપના મોઢે સાંભળ્યું નથી. આ એક જ જોયો છે મેં નજરે. એના પાસે તો સાહેબ આજે તમારા જે પૂર્વજ છે ને સાહેબ, બરાબર, એની આગળ મહાદેવની ભક્તિ ને મેરડીની ભક્તિ બહુ જોરદાર હતી. સમજી ગયા? હાલો, જેને કહેવાય ને કે અણજળ લીધા વગર જેને શિવને સાધેલા છે, એટલે ભક્તિવાન છે, તમને હેરાન કોઈ દિવસ ન કરે. પણ દેવનો કોઈ ન્યાય પડ્યો છે અને તમારી કુળદેવી ચામુંડાને આગેવાની લેશો અને મેં તમને કીધું એટલું અત્યારે કરશો તો તમારી ચામુંડા રસ્તા દેખાડશે અને તમારે પેઢીયા પૂજા છે, તમારે પૂજવા પડશે, પૂજવો પડશે ને પૂજવો પડશે. એ તમને 100% તમારી માતાને પૂછી લઈજો.